જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે ચૈત્ર માસની નવરાત્રિ, જે તારીખ 19 માર્ચથી લઈને 27 માર્ચ સુધી ચાલવાની છે, જેમાં માતા મહાશક્તિ દુર્ગા માતાની ઉપાસના, આત્મશુદ્ધિ, આદ્ય શક્તિના આશીર્વાદ મેળવવા માટે શ્રેષ્ઠ અવસર છે. તે છે આ નવરાત્રિ, જે વર્ષમાં કુલ 4 થી 5 નવરાત્રિ આવે છે, જેમાં મહામાસની નવરાત્રિ, ચૈત્ર માસની, અષાઢ માસની, આસો માસ અને પૌષ માસની નવરાત્રિ પણ સમાવેશ થાય છે. જો કે 4 નવરાત્રિ મુખ્ય છે, એમાં ચૈત્ર માસની નવરાત્રિ પણ સમાવેશ થાય છે. માતા નવદુર્ગાની ઉપાસના થાય છે. ભક્તજનો આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરવા માટે નવદુર્ગાની ઉપાસના કરવા સહસ્ત્ર અર્ચન તથા ગાયત્રી અનુષ્ઠાન, તંત્ર મંત્રનો પ્રયોગ, બગલામુખી સાધના આદિ કરે છે. ચૈત્ર નવરાત્રિ કે જે તારીખ 19 માર્ચથી લઈને 27 માર્ચ સુધી ચાલશે, આ 9 દિવસ સુધી નિત્ય નવદુર્ગાની કથા સંભળાય છે. જેમાં પ્રથમ છે મા શૈલપુત્રી, બીજા બ્રહ્મચરણી, ત્રીજા ચંદ્રઘટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદ માતા, છઠ્ઠા કાત્યમે, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા મહાગૌરી અને નવમા સિદ્ધદાત્રી છે. આ નવદુર્ગા તેમાં પહેલા દુર્ગાની જ્યારે પૂજા થાય છે, પ્રથમ નવરાત્રિ હોય છે, ચૈત્ર સુદ એકમ હોય છે, ત્યારે ઘટ સ્થાપન થાય છે. અખંડ જ્યોત ભક્તો કરે છે અને જવારા પણ વાવે છે. અને આ નવરાત્રિને જ્યારે પૂર્ણ થાય છે, ત્યારે ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ ઉત્સવ પણ મનાવાય છે. ચૈત્ર માસની નવરાત્રિ તિથિ, આ શુભ દિવસે તિથિ રામનવમીનો ઉત્સવ મનાવવાનો ભક્તો નવરાત્રિનો ઉત્સવ મનાવે છે. ઉત્સવ સાથે મા દુર્ગાની ઉપાસના ઉત્સવ મનાવે છે. આપણે આ વિડીયોમાં સાંભળીએ છીએ પહેલા નવરાત્રિ પહેલા દુર્ગામાં શૈલપુત્રીની કથા અને સાથે ગઢ સ્થાપનનું શુભ મુહૂર્ત પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. સર્વભૂતેશ્વરી શક્તિ રૂપે સંસ્થિતા નમસ્તુતે 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 નમો નમઃ. બોલો માં નવદુર્ગાની જય. સૌ પ્રથમ નવરાત્રિ સર્વે ભક્તોની શુભકામના, મંગલ કામના. માં દુર્ગા કે જેવો આ વખતે ગુરુવારથી નવરાત્રા રાત્રિના પ્રારંભ થાય છે, એટલે કે ડોલી પર સવાર થઈને આવે છે અને માં ભક્તજનોની પ્રાર્થના સાંભળે છે. માં ભક્તોને રીઝવે છે, મનાવે છે 9 દિવસ સુધી અને આખું વર્ષ શુભ અને મંગલકારી રહે એ માટે પ્રાર્થના કરે છે કે ચૈત્ર માસની પ્રતિપદા તિથિ એટલે કે ગુડી પડવો, નવું વર્ષ પ્રારંભ થાય છે અને નવું સંવત્સર પણ આજે ભક્તો ઘટ સ્થાપન કરે છે. સૌ પ્રથમ આપણે માતાની સ્થાપના વિધિ જાણી લઈએ. ઘટ સ્થાપના આમ તો પૂર્વ દિશામાં કરાય છે, ઉત્તર દિશામાં કરાય છે, જેમાં ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલવના પાન, આંબાના પાન. પહેલાના જમાનામાં ₹1 કળશમાં પધરાવવાનો હતો, પરંતુ અત્યારે ₹1 અને ₹2 કે એટલા માટે આ રીતે પૈસાને કળશમાં પધરાવવા માટે રાખવામાં માતાજીનો ફોટો કે મૂર્તિ રાખવી, માતાજી માટે લાલ ચૂંદડી તૈયાર રાખવી, જે આ બધી વ્યવસ્થા આગલા દિવસે જ કરી લેવાય છે. આપણા કુળદેવીની સ્થાપના જ્યાં હોય, આપણું ઘરનું મંદિર હોય, ત્યાં પણ ઘટ સ્થાપન થઈ શકે છે અને અલગ બાજોઠ ઢાળીને પણ ઘટ સ્થાપન થાય છે. સૌ પ્રથમ જાણી લઈએ ઘટ સ્થાપન એ અખંડ જ્યોત માટે શુભ સોઘડિયું કે મુહૂર્ત કયું છે. તારીખ 19 માર્ચ 2024 ગુરુવારના દિવસે સવારે લગભગ 6:57 શરૂ થાય છે પ્રથમ તિથિ. ત્યારથી જ 8:16 સુધી શુભ છે. આ ઉપરાંત બપોરના સમયે 11:18 લઈને 3:51 સુધી સલ લાભ અને અમૃત સોઘડિયું છે. ત્યારે પણ ઘટ સ્થાપન જો સવારે ન પહોંચાય તો કરી શકાય છે. આપણે ઘર મંદિરમાં પણ ઘટ સ્થાપન કરી શકીએ છીએ અને
અલગ બાજોઠ ઢાળીને પણ ઘટ સ્થાપન કરી શકીએ છીએ. એક બાજોઠ લેવું, તેની ઉપર લાલ કે પીળું વસ્ત્ર પાથરવું, ત્યારબાદ સ્થળસ્થાન થાય છે, જેમાં માતાની સાથે માતાજીનું સ્મરણ કરીને ગણપતિજીનું સ્મરણ કરીને એક ઘડો સ્થાપિત થાય છે અને અનાજની ઢગલી કરીને તેની ઉપર આપણી પાસે જે ઘડો તૈયાર હોય તે માટીનો કે પિત્તળનો કે ત્રાંબાનો, ચાંદીનો, સોનાનો કે કોઈ પણ આપણી પાસે કળશ છે તે કળશને સ્થાપિત કરવું, તેમાં જલ ભરવું અને તેમાં આપણે અગાઉથી જ જે તૈયાર કરેલી સામગ્રી છે, જેમાં પૈસો છે કે સોપારી છે, હળદરની ગાંઠ છે, દુર્વા છે, અક્ષત છે, જે જલમાં સમર્પિત કરવું, વરુણ દેવતા સ્મરણ કરવું, કળશમાં મૂલી બાંધવી, સાથેઓ કરવો અને કલશ ઉપર 5 પલ્લવ રાખવા, ચાહે આસોપાલવના પલ્લવ હોય કે પછી પીપળા, ગુલર, આંબો, આસોપાલવ અને વડલાના એમ 5 પત્ર લઈ શકાય છે. ત્યારબાદ શ્રીફળને લાલ ચૂંદડી વીંટીને અથવા મોલી વીંટીને 5 પલ્લવ જ્યાં રાખ્યા હોય તેની ઉપર સ્થાપિત કરાય છે. આ ગૌરી ગણેશ તરીકે પણ સ્થાપિત થાય છે અને દુર્ગાજીની સ્થાપના પણ થઈ શકે છે. બાજોઠ ઉપર 7 ધાન રખાય છે, જેમાં જવ, તલ, ચોખા, મગ, બાજરી, ચણા અને ઘઉં. તેની ઉપર માતાજીની મૂર્તિ સ્થાપિત થાય છે અને જો ચિત્રજી હોય તો ફોટો હોય તો આપણે વસ્ત્ર ઉપર એમને જ સ્થાપિત કરી શકાય છે. સામે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવશે, જે 9 દિવસ સુધી ચાલશે. એવું જ્યોત તેલ લેવું કે તેમાં વાટ પણ મોટી રાખવી, જેથી 9 દિવસ સુધી ચાલે. અખંડ જ્યોતમાં સરસોયાના તેલ કે તલનું તેલ અથવા શુદ્ધ ઘી આપણે વાપરી શકીએ છીએ, જેથી શ્રદ્ધા, વિશ્વાસ હોય, શક્તિ હોય એ પ્રમાણે 9 દિવસ સુધી આ અખંડ જ્યોત માની સામે જ પ્રજ્વલિત કરવાની રહેશે. વચ્ચે જો કોઈ બુજાઈ જાય તો ક્ષમા પ્રાર્થના કરીને ફરી પ્રગટાવી લેવી. આ રીતે કલશ સ્થાપના અને અખંડ જ્યોત પ્રગટાવવાના તથા ઘણા ભક્તો જવારા પણ વાવે છે, જે માટીના એક વાસણમાં માટી લઈને તેમાં જવ અથવા ઘઉં જે પલાળેલા હોય તે આગલા દિવસે તેને વવાય છે અને માતાજીની પાસે રખાય છે. કહેવાય છે કે ઘટ સ્થાપન કે કુંભ સ્થાપન છે, અખંડ જ્યોત છે, જવારા છે, તે માતાને અત્યંત પ્રિય છે. આવા ઘરમાં જ જ્યાં માતાજીની આ રીતે પૂજા ઉપાસના થાય છે ત્યાં વાસ્તુ દોષ રહેતો નથી. આ ઉપરાંત માતાની સામે એક શ્રીફળ અને રૂપિયો પણ ભેટ ધરી શકાય છે. કળશ સ્થાપના કરતી વખતે નવગ્રહનું આહ્વાન કરવું, પૂજન કરવું અને માતાજીનું સ્મરણ કરવું. આ કથા સાંભળવી. દુર્ગા સપ્તમીનો પાઠ કરી શકાય છે. માતાનો મંત્ર છે, આપણી ઈષ્ટ હોય તે કરી શકીએ છીએ. મનોકામના પૂર્તિ માટે અલગ અલગ પૂજા વિધિ પણ કરી શકાય છે, અનુષ્ઠાન કરી શકાય છે. આજે જ જો નવરાત્રિમાં વ્રત કરવાનું હોય છે તો સંકલ્પ કરી લેવો જોઈએ. આ વ્રત આપ કેવી રીતે કરવા માંગો છો? એક ટાઈમ ભોજન કે ઉપવાસ? અને જ્યારે અષ્ટમી અને નવમી તિથિ હોય ત્યારે નાની બાળાઓને જમાડવાની હોય છે, ભોજન કરાવવાનું હોય છે, ભેટ આપવાની હોય છે, એક ભૈરવ પણ હોય છે. કારણ કે માતાની આપણે જ્યારે પણ પૂજા ઉપાસના કરીએ છીએ ત્યારે માતાના રક્ષક છે કાલ ભૈરવ, બટુક ભૈરવ, તેમની પણ સાથે પૂજા થાય છે. માતાજીની પૂજા સાથે આપણે નાની બાળાઓને પૂજા એટલા માટે કરીએ છીએ કે તે સાક્ષાત માનું સ્વરૂપ મનાય છે. જે 2 વર્ષથી લઈને 11 વર્ષની કન્યાઓ હોવી જોઈએ કે ભૈરવ પણ એટલા જ આયુષ્ય 2 વર્ષ કે લઈને 11 વર્ષનો ઉત્તમ મનાય છે. જુઓ, કન્યા કે ભૈરવ ના મળે તો આપણે બાળકના નામે તો તેમાં મંદિરમાં જઈને પણ ભેટ પધરાવી શકાય છે. ચાહે ધનની હોય ભેટ હોય કે ગોલાખ નામની દેવીઓ હોય પ્રસાદી પણ ધરી શકાય છે. આ રીતે નવરાત્રિનું પૂજન થાય છે અને નવરાત્રિના 9મી તિથિએ રામનવમીનો ઉત્સવ મનાવાય છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીની પૂજા ઉપાસના થાય છે. આપણા ઘરમાં જો લાલાજીનું સ્વરૂપ હોય કે ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય તેને પણ જન્મ ઉત્સવ મનાવી શકાય છે, પૂજન કરી શકાય છે. દુર્ગાની સામે જ્યારે 10મી તિથિ આવે ત્યારે આપણે ઘટ સ્થાપન કર્યું છે તે આપણે અખંડ જ્યોત પ્રગટાવીને તે મંગલ કરવાનું હોય છે. જવારા તેને માતાને થોડાક ધરી ગાય માતાને ખવડાવી કે દેવા
હોય તે અને ઘટ સ્થાપનનું જે જલ છે આખા એ ઘરમાં તેનું છંટકાવ કરવો, ઘટ સ્થાપન કરવું. આ અંદર જે સામગ્રી છે તે મંદિરમાં જઈને પધરાવી દેવી અથવા કોઈ વૃક્ષ નીચે દબાવી દેવી. તેથી માટીની સાથે માટી ભળી જાય અને દીવો આપણે પ્રગટાવેલો છે તે અખંડ જ્યોત છે. જ્યાં સુધી મંગલ ન થાય ત્યાં સુધી રહેવા દેવી. તેને જાતે ક્યારેય બુઝાવી ન જોઈએ. આ રીતે માતાની પૂજા આજથી શરૂ થાય છે અને આ પૂજામાં ભક્તો સવારે, સાંજે, સૂર્યાસ્ત, ત્યારે પ્રદોષકાળમાં માતાની પૂજા ઉપાસના નિત્ય કરે અને કથા અવશ્ય સાંભળે. મિત્રો, આ હતી માની પૂજા વિધિ જે પ્રથમ નવરાત્રિ આપણે કરીએ છીએ. હવે આપણે સાંભળીએ માં શૈલપુત્રીની કથા. બોલો ભગવતી અંબા ભવાની દુર્ગા દેવીની જય. વંદે વાસ્ત લાભાય ચંદ્ર અર્ધસુ શેખરામ વૃષાભઢામ શૂલધારમ શૈલપુત્રી યશ્વિની. બોલો માં શૈલપુત્રી દેવીની જય. માં દુર્ગા દેવી પોતાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રી નામે ઓળખાય છે. પર્વતોના રાજ હિમાલયના ત્યાં પુત્રી રૂપે ઉત્પન્ન થવાને કારણે માનું નામ પડ્યું શૈલપુત્રી. આ વૃષભ ઉપર બિરાજમાન માં શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂલ અને ડાબા હાથમાં કમળનું પુષ્પ શોભાયમાન છે. આજે નવદુર્ગાઓ પ્રથમ દુર્ગાને પોતાને પૂર્વજન્મના માતા પ્રજાપતિ દક્ષને ત્યાં કન્યા રૂપે અવતરિત થયા હતા ત્યારે તેમનું નામ સતી હતું, જેમનો વિવાહ ભગવાન શિવ સાથે થયો હતો. એક વખત પ્રજાપતિ દક્ષે એક બહુ મોટું યજ્ઞ કર્યો તો તેમાં તેમને બધા દેવી દેવતાઓને પોતાની યજ્ઞમાં પ્રાપ્ત કરવા માટે નિત્યદે કરતા હતા, પરંતુ તેમણે શંકરને યજ્ઞમાં નિમંત્રણ ન આપ્યું. સતીએ જ્યારે સાંભળ્યું કે મારા પિતાએ એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વ્યાકુળ થઈ ઉઠ્યું. સતી પોતાના આ ઈચ્છા પોતાના પતિદેવ શિવજીને જણાવી. સઘળી વાતનો વિચાર કર્યા બાદ શિવજીએ સતીને કહ્યું, દેવી, પ્રજાપતિ દક્ષે કોઈ કારણવશ આપણા પર રૂષ્ટ છે. પોતાના યજ્ઞમાં તેમને બધા દેવી દેવતાઓને નિમંત્રણ કર્યા છે. તેમના યજ્ઞ ભંગ કરવા તેમને સમર્પિત કર્યા છે. આ આપણે જાણવું જોઈએ. જાણી જોઈને બોલાવ્યા નથી, જો કોઈ સૂચના પણ મોકલી નથી. આવી પરિસ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈ પણ રીતે શ્રેષ્ઠકર નહીં ગણાય. શિવજીના ઉપદેશથી સતીએ કોઈ પ્રતિબંધ ન થયો. પિતાનો યજ્ઞ જોવા ત્યાં જઈને માતા અને બહેનોને મળવાની તેની વ્યાકુળતા વધી ગઈ. તેમનો પ્રતિબળ આગ્રહ જોઈને ભગવાન શિવે સતીને ત્યાં જવાની રજા આપી દીધી અને શિવજીએ સતીની સાથે ભૈરવને પણ મોકલ્યા. સતીની રક્ષા માટે સતી પિતાના ઘેરે પહોંચી ગયા. જોયું તો તેમની સાથે આદર અને પ્રેમથી વાતચીત કોઈ કરતું ન હતું. બધા લોકોના મોં સડેલા હતા. કેવલ તેમની માતાએ સ્નેહથી હૃદયથી સાંપીને વાત કરી. બહેનોની વાતો વ્યંગ્ય અને ઉપહાર ભારે જોવા મળ્યો. પરિવારજનોને આ વ્યવહારથી તેમના મનમાં ઘણો કલેશ પહોંચ્યો. સતીએ જોયું કે ત્યાં સંતુષ્ટિ ભંગ ભગવાન સદાશિવ પ્રત્યે તિરસ્કારનો ભાવ ભરેલો છે. દક્ષે તેમના પ્રત્યે કંઈ અપમાનજનક વચનો પણ કહ્યા. આ બધું જોઈને સતીનું હૃદય શોક, ગલાલ અને ક્રોધથી તપી ઉઠ્યું. તેમણે વિચાર્યું કે ભગવાન શિવની વાત ન માનવાને અહીં આવીને મેં મોટી ભૂલ કરી છે. તેઓ પોતાના પતિ ભગવાન શિવના આ અપમાનને સહન ન કરી શક્યા. યોગ અગ્નિ દ્વારા પોતાના તે રૂપ અને શરીરને તત્કાળ બાળીને ભસ્મ કરી નાખ્યું જે દક્ષને ઉત્પન્ન થયું હતું. વજ્રપાલ જે આ દારૂણ દુઃખદ ઘટના સાંભળીને શિવજી ક્રોધિત થયા અને ગણોને મોકલ્યા. દક્ષના તે યજ્ઞને સંપૂર્ણ નાશ કરી નાખ્યો. સતીએ યોગ અગ્નિ દ્વારા પોતાના શરીરને બાળીને સમય રહેતા શૈલરાજ હિમાલયની પુત્રીના રૂપે નવો જન્મ લીધો. તેઓ હવે શૈલપુત્રી નામે વિખ્યાત થયા. જેઓ પાર્વતી, હેમવતી તથા અનેક નામોથી પ્રચલિત થયા. ઉપનીતિ એક કથા અનુસાર તેમણે હિમવતી સ્વરૂપે દેવતાઓને
ગર્વ ખંડિત કર્યો હતો. શૈલપુત્રી દેવીનો વિવાહ પણ સદાશિવ સાથે જ થયો. પૂર્વજન્મની જેમ જ આ જન્મમાં શિવજીના આધારકાર બન્યા. નવદુર્ગાઓને પ્રથમ શૈલપુત્રી દુર્ગાનું મહત્વ અને શક્તિઓનો અનંત છે. નવરાત્રિ પૂજનમાં પ્રથમ દિવસે માની પૂજા ઉપાસના કરવામાં આવે છે. આ પ્રથમ દિવસની ઉપાસના યોગો પોતાને મનને મૂળાધાર શક્તિ સ્થિત કરે છે. અહીંથી જ એમની યોગ સાધનાનો આરંભ થાય છે. આ રીતે 9 દિવસ સુધી નવોદા ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. પ્રથમ દિવસના દુર્ગામાં શૈલપુત્રી ઉપાસના કરીને મિત્રો તો આપણે સાંભળી આ શૈલપુત્રી કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કંપાલી દુર્ગા ક્ષમા સિદ્ધદાત્રી સહવા સ્વાહા નમસ્તુતે બોલો માનવ દુર્ગાની જય. મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.